તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પરની જે સિસ્ટમો બનેલી હતી તેની આગાહીમાં અચાનક અત્યારે એક નવો બદલાવ આવી ચૂક્યો છે, જેના વિશે વાત કરીએ તો તારીખો પણ બદલાઈ ગઈ છે અને હવે આ સિસ્ટમ જે છે તે એક નવો રસ્તો પકડીને આગળ વધી રહી છે. તેનાથી ગુજરાતને કેટલી અસર થશે એ બધી માહિતી તમને આપવાનો છું. સાથે ગુજરાતમાં આજથી જે છે તે અસહ્ય ગરમી પડવાની આગાહી જાહેર કરી દીધી છે અને આગામી 9 દિવસ સુધી ગુજરાતમાં મોટા પાયે ગરમીના રાઉન્ડો પસાર થવાના છે. એના વિશે પણ વિસ્તારથી તમને સમજાવીશું. સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આગામી કલાકમાં વાતાવરણમાં બદલાવો આવવાના છે, તો એને લઈને પણ માહિતી આપીશું. સાથે માત્ર વરસાદની વાત નથી મિત્રો, અત્યારે હાલ નક્ષત્રોને આધારે જે છે તે મિત્રો એક નવી આગાહી આવી ગઈ છે. તે મુજબ ગરમી જે છે તે હવે વધી શકે અને આગામી 9 દિવસ પૂરતી જે નવી આગાહી છે ગુજરાત રાજ્યની, એ તમારે ખાસ જાણવી પડશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં અને તમારા ગામની અંદર આગામી દિવસોમાં શું થવાનું છે. આજથી મિત્રો જે માહિતી જે આવી રહી છે, તો 25 તારીખની સોમવારથી જે છે તે મિત્રો આગાહીમાં અચાનક જે બદલાવ આવ્યો છે તે આગામી 3 થી 4 તારીખ સુધીની આગાહી જે છે તે આજે આપણે જોઈ લઈશું. તેની વાતે વિડીયો જે છે તે તમારે છેલ્લે સુધી જોવો પડશે, તો તમને આ બધી માહિતી વિસ્તારથી સમજાઈ જશે. અને આ ચેનલ ઓનલી વેધરને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલ મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજના હવામાન સમાચાર તમને ફ્રીમાં સૌથી પહેલા મળતા રહેશે. તો ચાલો મિત્રો સૌથી પહેલા જોઈ લઈએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણીશું જેનાથી તમને ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલા મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે માહિતી મેળવવાની છે, આપણી રહેવાની છે આખી સિસ્ટમ કે જે હવે બદલાઈ ગઈ છે. તો સિસ્ટમમાં જે બદલાવ આવ્યો છે, જે રસ્તો બદલાઈ ચૂક્યો છે, જે તારીખો બદલાઈ ગઈ છે, એ સમજી લઈશું કે જેનાથી તમને ખ્યાલ આવી જાય કે હવે આગળ શું થવાનું છે. તેની સાથે મિત્રો બીજા નંબરે આજના વિડીયોમાં વરસાદની પૂરેપૂરી માહિતી હું તમને આપવાનો છું કે કઈ તારીખે વરસાદ આવી શકે, કયા કયા ગામડાઓમાં આવી શકે, જેથી તમને તમારા ગામના નામ સાથેની માહિતી વરસાદને લઈને મળી જાય. ત્રીજા નંબરે નવું નક્ષત્ર બેસી ગયું છે, તો આ નવા નક્ષત્રની અંદર ગરમી પડવાને લઈને નક્ષત્રને આધારે એક નવી આગાહી આવી ગઈ છે અને આખા વર્ષના સૌથી વધારે ગરમી જે પડે છે હવે આગામી 9 દિવસમાં પડવાની છે. શા માટે હું તમને એવું કહી રહ્યો છું તો આગળ સમજીશું આ વિડીયોમાં. અને ચોથા નંબર ઉપર આપણે વાત કરવાની છે જે મિત્રો તમને જે આપવાની છે માહિતી, નકશાઓને આધારે કે જે નવા નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે અને જે નવી પદ્ધતિ દ્વારા મિત્રો જે હવામાન વિભાગે જે જાહેર કરેલી માહિતી છે, વેધર મોડેલોના જે નવા નકશા આવ્યા છે તેની આધારે પણ આપણે સમજીશું આગામી દિવસોના હવામાન વિશે. તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ. ટાઈમ બગડ્યા વગર સૌથી પહેલા સેટેલાઇટ પિક્ચર જોઈ લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે સિસ્ટમ અત્યારે હાલ ક્યાં પહોંચી ગઈ છે અને હવે આગળ કયો રસ્તો અપનાવવાની છે. ત્યારે મિત્રો ગુજરાત નજીક જે સિસ્ટમ અગ્રેસર હતી, આગળ હતી, એ મિત્રો હવે ટર્ન મારી ચૂકી છે અને મહારાષ્ટ્રમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા છેલ્લી કલાકોમાં. અને જે સિસ્ટમના વરસાદો ગુજરાતમાં પડવાના હતા, જે 2 ઇંચ અને 3 ઇંચના વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી હતી, અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે ગુજરાતના દક્ષિણીય ભાગોમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ આસપાસ 2 ઇંચના વરસાદ પડશે. તો આગાહી તો મિત્રો સાચી પડી છે, પરંતુ ગુજરાત માટે નથી પડી, કારણ કે સિસ્ટમ જે છે તે અહીંથી નીકળી હતી, એટલે કે જોઈ લઈએ તો અહીંયા અરબ સાગરથી નીકળી હતી અને ગુજરાત સુધી પહોંચવાની હતી. તેની વચ્ચે આ રીતે આગળ વધી અને વચ્ચે મિત્રો મહારાષ્ટ્ર આવી ગયું અને મહારાષ્ટ્રમાં જ મિત્રો આ સિસ્ટમના વરસાદો જે છે તે પૂરેપૂરા જોશમાં પડી ગયા. 2 થી 3 ઇંચના વરસાદો જે ગુજરાતમાં પડવાના હતા એ મહારાષ્ટ્રમાં છેલ્લી 72 કલાકમાં પડી ચૂક્યા છે અને હવે આ સિસ્ટમ મિત્રો એકદમ હવે સમાઈ ગઈ છે દરિયાની અંદર મહારાષ્ટ્રમાંથી. એટલે જોઈએ તો જે સિસ્ટમ ગુજરાત નજીક લાંબા સમયથી આગળ વધી રહી હતી, હવે એ સિસ્ટમનો બિલકુલ ડર ગુજરાત પર નથી. અને ગુજરાતમાં અત્યારે હાલ જોશો તો દૂર સુધી પણ કોઈ અત્યારે હાલ નવી સિસ્ટમ દેખાઈ રહી નથી. એટલે આગામી 2-3 દિવસ તો હવે ગુજરાતમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી. પરંતુ એક આગાહી એ છે મિત્રો, અને ગુજરાતમાં વરસાદ જે છે તે 1 ઇંચ અને 1.5 ઇંચનો દેખાઈ રહ્યો છે. કઈ તારીખે દેખાડું તો અત્યારે મિત્રો જે સિસ્ટમ અહીંયા મહારાષ્ટ્ર ઉપર અને કેરળ ઉપર આ ભાગમાં હતી એ નીકળી ગઈ છે, પરંતુ બાજુમાં જોશો તો આ બાજુ અરબ સાગર અને આ બાજુ બંગાળની ખાડી, બંને બાજુથી એક સિસ્ટમ બની ગઈ છે. અને જોઈએ તો આ અરબ સાગરની સિસ્ટમ પણ હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને બંગાળની ખાડીની સિસ્ટમ પણ આ રીતે આગળ વધી રહી છે. એને કારણે અત્યારે ભલે ગુજરાતના દૂર સુધી કોઈ સિસ્ટમ ના હોય, પરંતુ અહીંયા દેખાડીએ તો જો આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે ધીમે આગળ વધી રહી છે. અહીંયાથી મિત્રો નીકળશે બંગાળથી અને આ બાજુ મિત્રો જે છે તે ગુજરાત તરફ આ રીતની ધીમે આગળ વધશે. અને જોઈ લો આગળ વધતી દેખાઈ પણ રહેશે આ સિસ્ટમ નીકળી અને આગામી દિવસ 29 તારીખ જેવી આવશે. એટલે આ સિસ્ટમ જોઈ લો અહીંયા આગળ વધીને પહોંચી ગઈ અહીંયા, અને ત્યાર પછી મિત્રો જેવો 30 તારીખનો દિવસ આવશે એટલે સિસ્ટમ આ રીતનો રસ્તો પકડીને સીધી ગુજરાત ઉપર આવતી જોવા મળશે. અહીંયા આ નકશામાં ગુજરાત ક્યાં રહેલું છે તો જોઈ લો મિત્રો, આ ગુજરાત છે ને ગુજરાત રાજ્ય ઉપર 30 તારીખના રોજ જે છે તે મિત્રો ભારે વરસાદી સિસ્ટમો જે છે તે ગુજરાત રાજ્યનો રસ્તો પકડતી જોવા મળી રહી છે. છેક મિત્રો 30 તારીખનો આપણે મેપ સીધો ખોલીએ તો અહીંયા તમને દેખાશે કે 29-30 તારીખની અંદર વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર. જે હા મિત્રો, ગુજરાતમાં સામાન્ય વરસાદ નહીં પરંતુ ગાજવીજ સાથેનો વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં આજની તારીખ પ્રમાણે દેખાઈ રહ્યો છે. તો આજે વરસાદ શ્રેણી માટે અગાઉથી તૈયારી કરજો ખેડૂત મિત્રો. હવે જે
નવી આગાહી આવી ગઈ છે તે મુજબ આજે વરસાદ દેખાઈ રહ્યો છે 29 અને 30 તારીખ આસપાસ દેખાઈ રહ્યો છે આગામી આ તારીખો દરમિયાન મિત્રો જોઈ લો તો બધા સેન્ટરો ઉપર વરસાદો ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે અને કયા કયા ગામમાં વરસાદ પડવાનો છે એ હું તમને આ વિડીયોમાં આગળ એક ગામના નામ સાથે જણાવીશ, પરંતુ એની પહેલા જણાવી દઉં કે આ વરસાદ કોઈ સામાન્ય નહીં પડે. 29 અને 30 તારીખની જે આગાહી છે તેમાં તમને ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથેનો વરસાદ પડતો જોવા મળવાનો છે અને આ કોઈ મિત્રો એમનામ આગાહી નથી, તમને લાઈવ દેખાડી રહ્યો છું કે બંગાળની ખાડીથી કઈ રીતની સિસ્ટમ અહીંયા બંગાળની ખાડી છે ને અહીંયા ગુજરાત છે ને સિસ્ટમ જે છે તે આજથી નીકળી પડવાની છે, એટલે કે 25-26 તારીખથી નીકળીને આ રીતનો ગુજરાતનો રસ્તો લેશે અને ધીમે ધીમે જેમ જેમ ટાઈમ આગળ વધતો જશે એમ મિત્રો રસ્તો પકડશે. જોયો આજે 25-26 તારીખમાં સિસ્ટમ અહીંયા હશે, ત્યાર પછી 27-28માં વચ્ચે પહોંચશે અને 29-30 તારીખની વચ્ચે ગુજરાત પહોંચીને સિસ્ટમ ભૂક્કા બોલાવશે. અને મિત્રો એક મોટી આગાહી એ પણ છે કે 1 થી લઈને 5 તારીખની વચ્ચે એક ખૂંખાર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર. તો આજે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે 1 થી 5 તારીખ તેની વચ્ચેની પણ અંદર આગાહી છે કે એ જો વધારે પ્રબળ બનશે તો એની અસરો પણ ગુજરાત સુધી પહોંચીને ગુજરાતમાં એક ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે બનતો જોવા મળી શકે. બાકી અત્યારે 29-30 તારીખનો રાઉન્ડ મેં તમને જે જણાવ્યું એ પાકા પાયે દેખાઈ રહ્યો છે અને હાલ અત્યારે જણાવી દઉં તો 25-26-27 તારીખમાં ગુજરાત રાજ્યમાં કોઈ મોટા વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ ગરમી ચોક્કસ પડશે. હવે વાત નીકળી ગઈ છે ગરમીની, તો હું તમને એ વસ્તુ દેખાડી દઉં કે મારે તમને જે ફોટા દેખાડવાના છે તો આજથી ગુજરાતમાં રોહિણી નક્ષત્રની અંદર નોતપા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. તો આ નોતપા એટલે શું એ ઘણા બધા મિત્રોને હજુ પણ ખ્યાલ નથી, એના વિશે વિસ્તારથી મિત્રો હું તમને આ માહિતી આપવાનો છું, કારણ કે આ જે નોતપા છે તેની અંદર ગરમી જે છે તે પ્રચંડ લહેર સુધી આગળ વધવાની છે. જ્યાં મિત્રો આ નોતપા નક્ષત્ર રોહિણીની અંદર જે નોતપા આવે છે તે 9 દિવસનો ખેલ હોય છે, આ વખતે ચાલવાનો છે 25 થી લઈને 2 તારીખ સુધી. જોઈ લો અહીંયા 25 થી 2 જૂન દરમિયાન નોતપા રહેવાના છે અને આ જે નોતપા છે મિત્રો પ્રચંડ ગરમી માટે વખણાય છે. આની અંદર શું થાય છે અહીંયા લખેલું છે, તમે વિસ્તારથી વાંચી શકશો કે નોતપા એટલે રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં 9 દિવસ કે જેને નોતપા કહેવામાં આવે છે. 9 દિવસને આધારે જેનું નામ નોતપા પડ્યું છે. આ દરમિયાન પૃથ્વી જે છે તે સૂર્યની સૌથી નજીક આવે છે. જ્યાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી જે છે તે સૂર્યનો પરિક્રમા કરે છે અને ફેરો મારે છે, ત્યારે આજે 9 દિવસ હવે આગામી પડવાના છે. સૂર્ય અને પૃથ્વી સૌથી નજીક આવશે, જેનાથી વધારે ગરમી વધશે અને ગુજરાતમાં મોટા પાયે બફારો જે છે તે તમને જોવા મળશે આગામી 9 દિવસ સુધી. તો અત્યારે 25 તારીખથી આગામી 2 તારીખ સુધી આજે નોતપા રહેવાના છે, તેની વચ્ચે પ્રચંડ અતિ ભયંકર ગરમી માટે જે છે તે તૈયાર થઈ જજો, કારણ કે ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન હચમચાવી ગરમી પડવાની છે. એની સાથે જોઈ લો વેધરમેન ઉત્તમ તરફથી પણ જે માહિતી આવી છે તે મુજબ જોઈ લો અહીંયા આ સમયગાળો જે બનવાનો છે ગુજરાતમાં નોતપાનો, તેની અંદર 40 થી 43 ડિગ્રીના તાપમાન તમને જોવા મળશે. ક્યારે? તો 25 તારીખથી લઈને 2 તારીખની વચ્ચે. આની વચ્ચે જે 29-30 તારીખ વરસાદનો રાઉન્ડ છે ત્યારે વરસાદને કારણે તમને થોડી ઘણી રાહત મળી શકે, પરંતુ વરસાદ નહીં આવે ત્યાં સુધી મિત્રો તમારે જે છે તે ભયંકર ગરમી માટે અત્યારથી જે તૈયારી જે છે તે રાખવી પડશે, કારણ કે મિત્રો આ જે માહિતી છે જોઈ લો ગરમી જે ઘટવાની હતી એ મિત્રો વરસાદના રાઉન્ડને કારણે ઘટવાની હતી, પરંતુ 20 થી 25 તારીખનો જે રાઉન્ડ હતો એ કેન્સલ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં એ વરસાદ પડી ગયો છે, ગુજરાત સુધી નથી પહોંચી શક્યો, એટલે ફરીથી હવે ગરમીનો પ્રચંડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે આજથી આગામી 9 દિવસ માટે. જેમાં આજે પણ જોઈ લો મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રી તાપમાન રહ્યું છે, દક્ષિણમાં 37, ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રી તાપમાન રહ્યું છે, કચ્છની અંદર 39 રહ્યું છે અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો 39 હજુ પણ મિત્રો ચાલી રહ્યું છે અને આગામી 9 દિવસ સુધી તાપમાન 40 થી 43 વચ્ચે જઈ શકે. અને આટલું જ નહીં મિત્રો, આ જે તાપમાન છે એની અંદર નોંધપાત્ર વધારો તો થશે, પરંતુ આની અંદર બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન તમારે બહાર જવાનું ટાળવાનું રહેશે, કારણ કે આ જે સમયગાળો બનવાનો છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર બિલકુલ નજીક બનવાનું છે. એને કારણે ગુજરાતમાં આગામી 9 દિવસ ભારે ગરમીના રાઉન્ડો જે છે તે અહીંયા આવવા જઈ રહ્યા છે. બાકી હવે આગળની મિત્રો માહિતી મેળવીએ તો મિત્રો મેં તમને અહીંયા ગરમી વિશે માહિતી આપી દીધી, વરસાદી સિસ્ટમ જે બદલાઈ ગઈ છે એના વિશે માહિતી આપી દીધી. હવે હું તમને માહિતી આપું કે 28 તારીખથી જે નજીકની સિસ્ટમ બનવાની છે, બંગાળની ખાડીથી જે સિસ્ટમ નજીક આવવાની છે, એના કારણે ગુજરાતમાં વરસાદ જે છે તે કેટલો જોવા મળી શકે, કારણ કે બંગાળની ખાડીની નજીક આવેલી જે સિસ્ટમ છે તેને કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ જે છે તે જે એક્ટિવેટ બનવાની છે તેને કારણે એક ભારે વરસાદના રાઉન્ડો બનવાની સંભાવના ગુજરાતમાં બનવાની છે. તો 29-30 તારીખ દરમિયાન જે વરસાદ પડવાનો છે એ કોઈ નોર્મલ વરસાદી સિસ્ટમ નથી, કડાકા ભડાકા ગાજવીજ સાથેના વરસાદો દેખાઈ રહ્યા છે. જોઈ લો અહીંયા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, નડિયાદ, આણંદ, ખંભાત, ડાકોર, ગોધરા, મહીસાગર, ખેડા, લુણાવાડા, બાલાસિનોર, દાહોદ,
છોટાઉદેપુર, વડોદરા આ બધા વિસ્તારો ઉપર મિત્રો આ વરસાદી સિસ્ટમ પર ભૂક્કા બોલાવવાની છે અને આ મધ્ય ગુજરાતના રાઉન્ડ ઉપર ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેનો આ બંગાળની ખાડીની સિસ્ટમનો વરસાદ ભૂક્કા બોલાવશે. આટલું જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અહીંયા જો દેખાશે તમને કે મહેસાણાની આસપાસના તમામ વિસ્તારોથી લઈને અહીંયા રાધનપુરથી લઈને વાવથરા, ડીસા, પાલનપુર, પાટણ, પ્રાંતિજ, બાયડથી લઈને ઈડરના વિસ્તારો, અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ બધા ઉત્તરીય ભાગોની અંદર પણ અહીંયા સિસ્ટમ જે છે તે હચમચાવી દેનારી જોવા મળી રહી છે. તો ઉત્તરીય ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમને કારણે સૌથી વધારે ખતરો જે છે તે મિત્રો અહીંયા સામે આવી રહ્યો છે. ત્યારે હવે અહીંયાથી આગળ વાત કરીએ અને ત્યાંથી મિત્રો જે છે તે માહિતી સમજીએ. તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની માહિતી આપણે લઈ લીધી. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે તે આ સિસ્ટમને કારણે કોઈ વધારે દેખાઈ રહ્યો નથી, પરંતુ સૌરાષ્ટ્રના બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આ વરસાદી સિસ્ટમ આગળ ભૂક્કા બોલાવી શકે અને ત્યાર પછી 1, 2, 3 તારીખ સુધી મિત્રો આ રાઉન્ડો રહેવાના છે, જેમાં 1 તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમનો વરસાદ જે છે તે ભૂક્કા બોલાવશે, જેમાં જોઈ લો તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ બધા વિસ્તારોમાં આ સિસ્ટમની તબાહી જોવા મળી રહી છે. અને એની સાથે મિત્રો એક વાવાઝોડું જે બની રહ્યું છે 3 થી 4 તારીખની વચ્ચે બંગાળની ખાડીની અંદર અહીંયા તમને લાઈવ દેખાશે મિત્રો. જોઈ લો જેમ જેમ તારીખો આગળ વધશે 5 તારીખ નજીક આવશે એટલે મિત્રો એની આસપાસ જે છે તે આ ભયંકર વાવાઝોડું બંગાળની ખાડીમાં પણ બનતું જોવા મળી રહ્યું છે, પરંતુ એના વિશે વિડીયો જે છે તે આપણે આગળના વિડીયોમાં જે છે તે વિસ્તારથી માહિતી આપીશું. આજ માટે મિત્રો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. કયા ગામથી તમે વિડીયો જોયો છે કોમેન્ટમાં લખી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. સાથે છેલ્લે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં જે પણ માહિતી આપણે મેળવી છે માત્ર મનોરંજન માટે અને આપણી જાણકારી માટે મેળવી છે. બાકી હવામાન વિભાગની માહિતી જ પાકા પાયે સાચી ગણવામાં આવશે. તો કાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.